सब डिस्ट्रिक्ट होस्पिटल बोडेली खाते एचपीवी वेक्सिनेशन मेगा ड्राइव केम्प में बोडेली तालुकानी 50 થી વધુ દીકરીઓને રસીકરણ કરી ગર્ભાશયના કેન્સર સામે કરવામાં આવી રક્ષિત। જય હિન્દ, હું છું સંજય શેરાણા, આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત। બોડેલી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આયોજિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બોડેલી ખાતે ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર વિકાસ રંજનના માર્ગદર્શન હેઠળ આજે બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલ, વિસ્તારના સહકારી ક્ષેત્રના અગ્રણી અને ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, શેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલીના આજીવન ટ્રસ્ટી અને પ્રમુખ ભાવેશભાઈ સિરોલાવાલા, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર હુસેન ખત્રીની ખાસ ઉપસ્થિતિમાં એચપીવી કેમ્પ આયોજન કરવામાં આવ્યો હતો। એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસની જે રસી દીકરીઓએ 14મી વર્ષગાંઠ ઉજવી હોય અને 15મી વર્ષગાંઠ ઉજવવાની બાકી હોય એમને આ રસી આપવામાં આવી। જે રસી મૂકવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે ભવિષ્યમાં સ્ત્રીઓમાં થતા ગર્ભાશયના કેન્સરથી તેઓને રક્ષણ મળે। સરકાર દ્વારા આ રસી વિના મૂલ્યે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપર મૂકવામાં આવે છે। આજના રસીકરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રસી આપવા માટે બોડેલી સામૂહિક કેન્દ્રની સાથે પાંદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ ખડે પગે હાજર રહી સેવા બજાવી હતી। જ્યારે સિરોલાવાલા હાઈસ્કૂલની શિક્ષિકા બહેનો શ્રીમતી ગાયત્રીબેન પટેલ તથા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી અંજુબેન બારિયાએ પણ વિદ્યાર્થીઓ સાથે રહીને રસીકરણ કરવામાં ભૂમિકા ભજવી હતી। તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ દ્વારા આજના કેમ્પ માટે શાળાના પ્રમુખ શ્રી, શિક્ષકગણ, ડોક્ટર ટીમ સહિત સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એચપીવીની રસી માટે ઇન્ટરનેટ પર આવતી રીલ્સ કે ખોટી અફવાઓથી દૂર રહીને દીકરીઓને તેમના વાલીઓને રસીકરણ લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારે શું કહી રહ્યા છે આ પ્રસંગે બોડેલી તાલુકા પ્રમુખ શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલ, સાંભળીએ એમના શબ્દોમાં। નમસ્કાર, જય માતાજી। આજે મારા બોડેલી તાલુકામાં એચપીવી વેક્સિનેશન જે ખાસા ટાઈમથી ચાલુ છે, પણ આજે સીએસસીમાં સિરોલા સ્કૂલની દીકરીઓ જે 14 વર્ષથી સ્ટાર્ટ અને 15 વર્ષ પૂરું ના થયું હોવું જોઈએ એવી દીકરીઓનું આજે એચપીવીનું વેક્સિનેશન છે। અત્યાર સુધી આના માટે ઘણા પ્રયત્નો થયા હતા, પણ આ રસી બહુ જ મોંઘી હોય છે, પણ ગુજરાત સરકારે આ વેક્સિનેશન દીકરીઓ માટે ફ્રી કરી છે અને આ વેક્સિનેશન લેવાનો ફાયદો એ છે કે જે આ વાયરસથી સર્વાઇકલ કેન્સર થાય છે તો એનું પ્રિવેન્શન થાય છે। એટલે ઘણી બધી એફર્ટ પછી સરકારે આ ઘણી મોંઘી વેક્સિનેશન છે પણ આપણા દીકરીઓ માટે કે જે લોકો અફોર્ડ ના કરી શકે એ લોકો આનું મુકાવતા નથી, એટલે સરકારે આ વેક્સિનેશન દીકરીઓ માટે ફ્રી કરી છે। જે કેન્સર અત્યારે બહુ જ ચાલી રહ્યો છે આપણા સમાજમાં, તો એના પર થોડી રોક લાવે એના માટે આ એક પ્રયાસ કર્યો છે। આ પ્રયાસમાં અમારા જે સિરોલા સ્કૂલ છે તેની દીકરીઓએ સારી રીતે સંમતિ સાથે પેરેન્ટ્સની સંમતિ સાથે આવ્યા છે અને એમના માટે સ્કૂલના ટ્રસ્ટીઓ, ટીચરો અને અમારા સીએસસીનો આખો સ્ટાફ બધા ખડે પગે બધા તૈયાર થઈ ગયા છે કે સામટું આટલું મોટું સામૂહિક રીતે વેક્સિનેશન કરવા માટે। તો હું દિલથી આ લોકોનો બધાનો આભાર કરું છું કે સરકારની મુહિમને એ લોકોએ આટલો સપોર્ટ આપ્યો છે। હું દરેક જણને એવું કહું છું કે દીકરીઓને આ વેક્સિનેશન અપાવે। જે મોબાઈલ ઉપર ને એવી ખોટી રીલો આવે છે તેનામાં વિશ્વાસ ના કરે। આ વેક્સિનેશન ખાસા ટાઈમથી છે પણ બહુ કોસ્ટલી હોય છે, એટલે બધાને બહુ ખબર હોતી નથી અને ગામડા લેવલે કોઈને જ ખબર નથી હોતી। પણ આ જે વાયરસ છે એ વાયરસથી 70 થી 75%, 80% જેટલું કેન્સર કવર થાય છે। એટલે મારી અપીલ છે મારા તાલુકાને, મારા જિલ્લાના બધાને હું અપીલ કરું છું કે દીકરીઓને વેક્સિનેશન અપાવે ને અપાવે જ।